કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે। 14મી સપ્ટેમ્બરે અમિત શાહ ગુજરાત આવશે। ગાંધીનગરમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં જોડાશે। અમદાવાદમાં સરદાર ધામમાં સંવાદ કાર્યક્રમમાં પણ જોડાશે। નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે। અમદાવાદ સર્કિટ હાઉસમાં સમીક્ષા બેઠક કરશે। એમસીના પ્રશ્નોના નિરાકરણ માટે સમીક્ષા બેઠક યોજાશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે સોનલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે, શું કાર્યક્રમ તેમના રહેવાના છે? જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાત આવી રહ્યા છે। તેઓ 14મી તારીખે રવિવારે ફરીથી ગુજરાત આવી રહ્યા છે અને આ વખતે તેઓ તેમની ગાંધીનગર વિધાનસભા ખાતે જે વિવિધ કાર્યક્રમો આયોજિત થવા જઈ રહ્યા છે તેમાં તેઓ ભાગ લેશે। ખાસ કરીને મહાત્મા મંદિર ખાતે અખિલ ભારતીય રાજભાષા સંમેલન 2 દિવસ આયોજિત થવા જઈ રહ્યું છે। આ ભાષા સંમેલનમાં તેઓ હાજરી આપશે। ત્યારબાદ અમદાવાદમાં સરદારધામ ખાતે તેઓ યુવાનો તેમજ ઉદ્યોગપતિઓ વગેરેની સાથે સંવાદ કરશે અને આ સંવાદ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। આ ઉપરાંત નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે તૈયાર થયેલું છે તેનું ઉદ્ઘાટન તેઓ સ્પોર્ટ્સ સંકુલનું તેઓ લોકાર્પણ કરવાના છે। સાથે જ ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ જે મહાનગરપાલિકાઓ છે અને નગરપાલિકાઓ છે તેમાં ગટર, વરસાદી પાણીનો નિકાલ તેમજ અન્ય જે પ્રશ્નો છે રોડ રસ્તાના આ તમામ બાબતો પર અગાઉ પણ જ્યારે તેમણે મુલાકાત લીધી ત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે તેઓ બેઠક કરી રહ્યા હતા અને તમામ વિભાગોને ખાસ કરીને મહાનગરપાલિકાઓને પણ તાકીદ કરી હતી કે રોડ પરથી પાણીનો નિકાલ જે છે વરસાદી પાણીનો નિકાલ છે તાત્કાલિક થઈ જવો જોઈએ અને રસ્તા પણ રિપેરિંગ થઈ જવા જોઈએ। આ જ પ્રકારની વધુ એક બેઠક તેઓ આ વખતે ફરીથી લઈ રહ્યા છે અને તે શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે અમદાવાદમાં મળશે, જ્યાં તેઓ સમગ્ર કામગીરીની સમીક્ષા કરશે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।